જામનગર શહેરની સૌથી જૂની અને સૌથી મોટી ગર્લ્સ હાઈસ્કૂલ તરીકે જાણીતી શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ વર્ષોથી દીકરીઓને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવામાં અગ્રેસર રહી છે। આ શાળા માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ રમતગમત અને અન્ય સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ જામનગર જિલ્લાનું નામ રોશન કરી રહી છે। દર વર્ષે આ શાળા બોર્ડની પરીક્ષાઓમાં 100% સુધીનું શ્રેષ્ઠ પરિણામ મેળવે છે। આ સફળતા પાછળ શાળાના શિક્ષકોની સખત મહેનત, નિષ્ઠા અને વિદ્યાર્થીનો સમર્પણ ભાવ રહેલો છે। માત્ર અભ્યાસ જ નહીં પરંતુ રમતગમત, કલા મહાકુંભ અને ખેલ મહાકુંભ જેવી પ્રવૃત્તિઓમાં પણ અહીંની દીકરીઓ ઝોન કક્ષા અને જિલ્લા કક્ષા સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને અનેક ઇનામો જીતી ચૂકી છે। ગત વર્ષે કલા ઉત્સવમાં શાળાની વિદ્યાર્થીનીઓએ રાજ્ય કક્ષાએ ભાગ લઈને દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો। આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધામાં પણ આ શાળા છેલ્લા 3 વર્ષથી સતત પ્રથમ ક્રમે આવી રહી છે। આજે આ શાળા પોતાની સ્થાપનાના 90 વર્ષ પૂર્ણ કરીને પણ અવિરતપણે દીકરીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહી છે। જામનગરની સૌથી જૂની અને સૌથી મોટી એવી આ જામનગરની એકમાત્ર સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ છે, જ્યાં દર વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીનીઓ પ્રવેશ મેળવે છે અને સારું એવું શિક્ષણ મેળવે છે। હાલ આ વર્ષે ખાનગી શાળામાંથી પણ ઘણી બધી વિદ્યાર્થીઓએ ધોરણ 9 અને 11માં નવો પ્રવેશ મેળવેલ છે। ધોરણ 9ની અંદર 26 જેટલી વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવેલ છે, તેમજ આ વર્ષે ધોરણ 11માં આર્ટ્સ, કોમર્સ, સાયન્સમાં 10 જેટલી વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી આ શાળામાં સરકારી શાળામાં પ્રવેશ મેળવેલ છે। આ શાળાની ખાસ બાબત એ છે કે આ શાળામાં ઉચ્ચ ગુણવત્તા અને લાયકાત ધરાવતા શિક્ષકો શિક્ષણ કાર્ય કરાવે છે। શાળા ખૂબ જ મોટું કેમ્પસ ધરાવે છે અને તમામ વર્ગખંડો સ્માર્ટ ક્લાસ છે, જેની અંદર ઇન્ટરનેટની સુવિધા સાથેની ટીવી પેનલ, સ્માર્ટ પેનલ આપેલી છે, જેનો ઉપયોગ કરીને શિક્ષકો શિક્ષણ કાર્ય કરાવે છે। ગત વર્ષે અને આ વર્ષે શાળાનું ખૂબ જ ઊંચું પરિણામ રહેલું છે। 100% સુધી પરિણામ મેળવતી આ શાળા છે, જેનું એકમાત્ર કારણ શાળાના શિક્ષકોની ધગશ, નિષ્ઠા અને સખત મહેનત રહેલી છે અને વિદ્યાર્થીઓ પણ સમર્પણ ભાવથી આ શાળામાં શિક્ષણ કાર્ય કરી રહી છે। રમતગમત હોય કે કોઈ પણ પ્રવૃત્તિ સહઅભ્યાસિકની હોય, તેમાં ઉત્કૃષ્ટ દેખાવ આ શાળા કરે છે। ગત વર્ષે રાજ્ય કક્ષા સુધી આ શાળાની વિદ્યાર્થીઓ કલા ઉત્સવમાં ભાગ લેવા ગઈ હતી અને દ્વિતીય નંબર પણ પ્રાપ્ત કરેલ હતો। તેમજ દર વર્ષે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ વગેરે જેવી પ્રવૃત્તિઓની અંદર આ શાળાની વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષા સુધી, ઝોન કક્ષા સુધી ઉત્કૃષ્ટ દેખાવ કરે છે અને પરિણામો મેળવે છે, ઇનામો મેળવે છે। આ શાળાની અંદર સરકારશ્રી તરફથી આપવામાં આવતી તમામ પ્રકારની શિષ્યવૃત્તિઓ અને સહાય દરેક વિદ્યાર્થીને કોઈ પણ જાતના ભેદભાવ વગર આપવામાં આવે છે અને આ શાળા ઉત્તરોત્તર આ જ રીતે દરેક વિદ્યાર્થી પ્રગતિ કરે, દરેક વિદ્યાર્થીનો વિકાસ થાય તે માટે સતત પ્રતિબદ્ધ છે અને કાર્યશીલ છે। રાજાશાહી વખતની આ શાળાની વિશેષતાની વાત કરીએ તો આ શાળા વિશાળ કેમ્પસ ધરાવે છે અને અહીંના તમામ વર્ગખંડો અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે। શાળાના તમામ ક્લાસરૂમ સ્માર્ટ ક્લાસ છે, જેમાં ઇન્ટરનેટ સુવિધા સાથે સ્માર્ટ ટીવી પેનલ લગાવવામાં આવી છે। શિક્ષકો આ આધુનિક સ્માર્ટ પેનલનો ઉપયોગ કરીને વિદ્યાર્થીનીઓને ડિજિટલ માધ્યમથી રસપ્રદ શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યા છે। વધુમાં શાળામાં ઉચ્ચ લાયકાત અને ગુણવત્તા ધરાવતા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓને શ્રેષ્ઠ માર્ગદર્શન પણ આપવામાં આવે છે। ગવર્મેન્ટ સ્કૂલની અંદર કોઈ પણ પ્રકારની ફીસ વગર બાળકોને ભણાવવામાં આવે છે, પ્લસ દરેક પ્રકારનું શિષ્યવૃત્તિ અહીંયા બધી જ ટાઈમ ટુ ટાઈમ મળી રહે છે, પ્લસ પુસ્તકો પણ મળે છે, સાયકલ પણ મળે છે અને ફ્રી શિક્ષણ ખાસ તો જે જોઈ શકીએ આપણે। અને અમે તો ખાસ બાળકોને એ પણ કહીએ કે કોઈ પણ પ્રકારના ટ્યુશન રાખવાની જરૂર જ નથી। રોજે સ્કૂલે આવો અને અહીંયા અમે જે પણ ભણાવીએ એના ઉપર પૂરતું ધ્યાન આપો। તમે ધારો એટલા પર્સન્ટેજ અમે તમને લઈ આવી શકીએ, એ ગેરંટી અમે આપીએ છીએ અને દર વર્ષે અમારું સ્કૂલનું રિઝલ્ટ 90 અપ હોય જ છે। તાજેતરના વર્ષોમાં ખાનગી શાળાઓ છોડીને આ સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓની સંખ્યામાં પણ એક મોટો વધારો જોવા મળી રહ્યો છે।
આ વર્ષે ધોરણ 9માં 26 જેટલી વિદ્યાર્થીનીઓ અને ધોરણ 11 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં 10 જેટલી વિદ્યાર્થીનીઓએ ખાનગી શાળાઓ છોડીને સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં નવેસરથી પ્રવેશ મેળવ્યો છે. આ બદલાવ શાળાની ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા અને વાલીઓના વધતા વિશ્વાસને દર્શાવે છે. પછી હું શ્રી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણવા આવી. પ્રાઇવેટ સ્કૂલ અને સરકારી શાળામાં એ ફેર છે કે પ્રાઇવેટમાં બહુ જ ભેદભાવ કરે છે અને સરકારી શાળામાં બધું ડિસિપ્લિનથી છે, મોટો ગ્રાઉન્ડ છે, આમ મસ્ત સરસ ભણાવે છે અને બહુ મજા આવે છે. સરકારીમાં પણ ખૂબ સારો અનુભવ મને લાગે છે કે મેં સરકારી બહુ સ્કૂલ મને સજુબામાં સ્કૂલ મને બહુ સારી લાગી. એટલે હું અહીંયા સ્કૂલમાં હું એડમિશન ન્યૂ લઈને આવી છું. 11મા ધોરણમાં મેં આર્ટ્સ લીધું છે અને આર્ટ્સમાં મને ભણવાની મને ખૂબ મજા આવી રહી છે. અહીં ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થીનીઓ પણ શાળાનું ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિથી ખુશી અનુભવી રહી છે. તો સામે તેમના વાલીઓ પણ આ સરકારી શાળાની સરાહના કરતા થાકતા નથી. મારી બેબી લાસ્ટ 10મા ધોરણમાં પ્રાઇવેટ સ્કૂલમાં હતી. હવે 11મા ધોરણમાંથી મને સારા એવા સમાચાર અને બધાના ફીડબેક બી સારા મળ્યા હતા કે ભાઈ ગવર્મેન્ટ આપણે સજુબામાં પણ સારું એજ્યુકેશન પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી સારું મળે એમ છે અને એજ્યુકેશન વાઇઝ બી મને સારા એવા રિપોર્ટ્સ મળેલા હતા. સો એ બાબતને ધ્યાનમાં રાખીને અમે એકવાર અહીંયા જોઈ બી ગયા હતા અને બેબીને બી એકવાર અહીંયા ટીચર્સને પ્રિન્સિપલ સાથે બી એનું ઇન્ટરેક્શન કરાવવામાં આવેલું હતું. એના બેઝિસ ઉપર જ અમે અહીંયા એડમિશન લીધેલું છે અને આફ્ટર 1 મહિના પછી પણ અમને એવું સેટિસ્ફેક્શન છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લસ એજ્યુકેશન વાઇઝ બી બહુ સારું એવું અભિપ્રાય બી છે અને એના ભણતર પર સારી એવી ઇફેક્ટ આવે છે. પ્રાઇવેટ કરતાં સરકારી સ્કૂલમાં ફેસિલિટીમાં આપણે જે સમજતા હતા એ અહીંયા મેં જોયું બહુ સારી છે, પ્રાઇવેટ કરતાં પણ સારી છે. અને મારા ફઈને બધા અહીંયા સજુબામાં ભણેલ છે, સ્ટડી બધા કરેલ છે, 10th સુધી એજ્યુકેશન બધા કરેલ છે. અને આપણે વેળાવળથી અમે આવેલ છે અને મને બધા રિવ્યૂ મળ્યા કે અહીંયા બધું સ્ટડીમાં ન્યૂઝમાં બધું પરફેક્ટ છે, પછી એજ્યુકેશનમાં બધું પરફેક્ટ છે, કઈ જાતની ફી નથી સ્કૂલમાં, બધું સસ્તા અને આપણે સમજો ને કે સેફટી વાળું બધું રીતે છે. શાળાના આચાર્ય ડોક્ટર બીનાબેન દવેએ શાળાની સિદ્ધિઓ અને તેના ભવ્ય ઇતિહાસ વિશે જણાવતા કહ્યું કે આ શાળાની સ્થાપના રાજાશાહીના સમયમાં 12મી જાન્યુઆરી 1936ના રોજ મહારાજા જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને દીકરીઓના ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ સંસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શાળાની સ્થાપના છે 12મી જાન્યુઆરી 1936ના રોજ મહારાજા જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી હસ્તક કરવામાં આવી હતી. તેમના દ્વારા આ શાળાનો દીકરીઓ માટેના જ શિક્ષણ માટે ખાસ આ શાળાની સ્થાપના કરવામાં આવી છે અને તેમના દ્વારા આ સંસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારથી આજ દિન સુધી એટલે કે 90 વર્ષ જેટલો સમય થયો સતત આ શાળા દીકરીઓના શિક્ષણ માટે આજ દિન સુધી કાર્યરત છે. શાળામાં સરકાર તરફથી મળતી તમામ શિષ્યવૃત્તિઓ અને સહાય કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને પૂરી પાડવામાં આવે છે. સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ આગામી સમયમાં પણ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને પ્રગતિ માટે શાળાના આચાર્ય, શિક્ષકો અને તમામ શૈક્ષણિક સ્ટાફ પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. જામનગરથી સંજય વાઘેલાનો અહેવાલ, ETV ભારત.